તમારા કેટલા રિલેશનશિપ્સ છે સોસાયટીમાં, સમાજમાં, એ અગત્યના નથી. કેટલા મિનિંગફુલ છે, કેટલા ટ્રસ્ટેડ છે, એ અગત્યના છે. હાવ યુ કેર ફોર પીપલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને યાદ રાખજો, FB ઉપર ને બધી જગ્યાએ તમારે 400-500 મિત્ર હોસ્પિટલમાં હોય ત્યારે એમાંથી કોઈ નથી આવતું, ખબર છે ને? એ તમારા ફેમિલી મેમ્બર જે ઘરમાં રહેતા હશે એ જ 2-4 જણા આવશે. FB વાળો કોઈ હોસ્પિટલમાં તબિયત જોવા આવતો, જોશથી બોલો તો હા, તો પછી હવે ઓછો ટાઈમ કાઢજો એમાં. એટલે રાઇટિયસનેસ ઇન યોર લાઈફ. પછી રિહેબિલિટેશન ચાલુ કર્યું. BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, બીજી 42 ગામોમાં પાણીની ટાંકી કે સ્કૂલને બધું બાંધી આપ્યું. એ વખતે એક મહાનુભાવ બહુ સરસ વાક્ય બોલેલા. એ બોલેલા કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી, એમ કરીને એમને નામ પણ આપેલું, કે ભારત દેશના એક પૂર્વ પ્રધાનમંત્રી એક વખત એવું બોલેલા કે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એક રૂપિયો છોડીએ તો એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એવું બોલેલા છે એક પ્રધાનમંત્રી. પણ અહીંયા કચ્છ ભૂકંપ વખતે અમે જોયું કે BAPS સંસ્થામાં જે રાહત પ્રવૃત્તિ કાર્ય થાય છે, BAPS અને પ્રમુખ સ્વામી મહારાજને રૂપિયો આપીએ છીએ અને લાભાર્થી સુધી પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. આટલી પ્રામાણિકતાથી કામ. પ્રમુખ સ્વામી મહારાજને ગાંધીનગરમાં સુનિલભાઈ પારેખ બેંક ઓફ બરોડા નવા મેનેજરે કહ્યું, સ્વામી તમારા બેંક એકાઉન્ટથી શરૂઆત કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું, મારું બેંક એકાઉન્ટ જ નથી. આજે પ્રમુખ સ્વામી મહારાજને ધામમાં પધારે 7 વર્ષ થયા, એમના નામે કોઈ બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, કોઈ જ્વેલરી, કોઈ પ્લોટ નીકળ્યું નહીં. શું પ્રામાણિકતાથી જીવન જીવ્યા છે. એટલે આપણે પણ ધંધામાં પ્રામાણિકતા રાખવી, ચોખ્ખી દેશી ભાષામાં GST ભરી દેવું, એ પ્રામાણિકતા કહેવાય. ખબર છે ને, 2 પ્રકારના GST છે. એક GST ભરો એટલે બીજા GST એટલે આશીર્વાદ. ફર્સ્ટ GST ઇઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એ તમે ભરો એટલે બીજો GST ઉપરથી વર્તશે, GST ગોડ સેવ્સ ટેન્શન. એ બીજો GST છે, ગોડ સેવ્સ ટેન્શન. આપણા પ્રધાનમંત્રીને જાહેરમાં કહેવું પડે કે ભારતમાં ફક્ત 2200 લોકો જ 50 લાખથી વધારે વાર્ષિક ટેક્સ ભરે છે. જે દેશમાં આપણે જન્મ્યા છીએ, જે માટી ખાઈને આપણે મોટા થયા છીએ, જે સમાજમાં રહીને આપણે સમૃદ્ધ થયા છે, જે સરકારના નીતિ નિયમ અને કાયદાથી આપણે ધંધો વેપાર કરતા શીખ્યા, પ્રામાણિકતાથી દેશની અને સરકારને આપણે વફાદાર રહેવું જ જોઈએ. એ નાગરિક તરીકે આપણી ફરજ છે. અને એ પણ યાદ રાખજો, અણહકનું રાખેલું લાંબુ રહેતું નથી. થિંગ્સ that does not belong to you doesn't remain with you for long. એ સિદ્ધાંત છે. આજે નહીં તો કાલે જશે, અને ઘણી વખત એવી ખરાબ રીતે જાય ને, હેલ્થ બગાડે, રિલેશન્સ બગાડે, ધંધો બગાડે. તો એ પ્રામાણિકતાથી એક નાગરિક તરીકે આપણે હંમેશા પ્રામાણિકતા રાખવાની. ચર્ચા આપણે બધા કરીએ, દેશમાં નથી, દેશમાં પેલું નથી. એમ આઈ એમ પરફેક્ટ સિટીઝન. પહેલા આપણે આપણી જાતને પૂછવાનું, હું એક યોગ્ય નાગરિક છું આ દેશનો. તો પછી આપણે રાઇટિયસનેસથી જીવ્યા કહેવાય. એટલે દેશને અને સરકારને હંમેશા વફાદાર રહેવું. પ્રમુખ સ્વામી મહારાજ તો પરદેશમાં પણ બધા અમારા BAPSના અનુયાયીઓ બીજા લોકોને કહેતા કે આપણે જે દેશમાં, તમે અમેરિકામાં રહો છો, ઇંગ્લેન્ડમાં રહો છો, યુરોપમાં, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં, એ દેશની સરકાર અને દેશને હંમેશા વફાદાર રહેવું જોઈએ. અને પ્રામાણિક નથી તો પ્રશ્ન તો છે જ ને. સરકારના હાથ લાંબા છે, પછી કાયદાના હાથ લાંબા છે જ. માટે આપણે પ્રામાણિકતાનો ગુણ કેળવવો. ઇટ ઇઝ ધ મધર ઓફ ઓલ વેલ્યુઝ. એમાંથી ઘણા બધા મૂલ્યો બીજા જન્મી શકે. મોટા મોટી વસ્તુ તો મેં કહ્યું ને, એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ એન્ડ ટેલ યોર સેલ્ફ, યસ આઈ લીવડ માય લાઈફ. છાતી પર હાથ મૂકીને આપણે આપણી જાત માટે તો સંતોષ રહેવો જોઈએ ને. તો છેલ્લી અવસ્થામાં છાતી પર હાથ મૂકે, પેલાને છેતર્યો હતો, પેલાની જમીનમાં 7/12માં મેં નામ નંખાવી દીધું હતું, આવું બધું યાદ આવે તો આપણે તો એ તો પશુ જેવું જીવન જીવ્યા. હમણાં રાત્રે 12 વાગશે ને રોડ બધા સુમસાન થશે એટલે બધા કૂતરાઓ રોડ ઉપર આવી જશે, તમે જોજો, અને બસશે એકબીજાની ટેરેટરી માટે, કંઈક ખાવા માટે. અને એના એક્ઝેક્ટ 12 કલાક પછી કાલ બપોરે 12 વાગે 3 પીસ સૂટ પહેરીને કોર્પોરેટ ઓફિસમાં એ જ થશે.
પેલું બિચારું પોતાની ટેરેટરી માટે, આ પોતાની અડધા એકર જગ્યા માટે. આપણે ગૌરવવંતું જીવન જીવવાનું. આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. રિપીટ વિથ મી. આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. હું જીવનમાં કશું ખોટું કરી જ ન શકું. એ રોજ સવારે ઉઠો એટલે ભગવાનને પ્રાર્થના કરવાની, જે પણ ભગવાનમાં સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય, અને પછી આ વાક્ય, આવા 2-4 વાક્ય પોતાની જાતને કહેવા, તો યુ કમ આઉટ ઓફ ધ બેડ. તમે પથારીની બહાર સવારે આમ એનર્જી અને તેજથી આવો, શક્તિથી આવો. એટલે રાઇટિયસનેસની વાત છે. નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો બધી જ પ્રગતિ એમાં રહેલી છે, અને નીતિમત્તા અને પ્રામાણિકતા ના હોય તો બધી જ અધોગતિ એમાં રહેલી છે. આ જીવનનો બીજો મૂલ્ય છે. એટલે હંમેશા પ્રામાણિક અને નીતિમય રહેવાનો પ્રયત્ન આપણે કરવો જ જોઈએ. કિંમત એની છે. છેલ્લો પ્રસંગ કહો અને પછી એક બીજો જીવન મૂલ્ય, છેલ્લી એક શીખવાડવાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં પધારેલા ત્યારે ત્યાં અમેરિકામાં એમને ઘણી બધી કી ટુ ધ સિટીઝ પ્રાપ્ત થયેલી છે. એમાં નોરા હોલ કાઉન્ટીના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજને કી ટુ ધ સિટી આપી. ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામીએ એમને પૂછ્યું કે તમે તો કોઈ દિવસ પ્રમુખ સાહેબને મળ્યા જ નથી, તમે કોઈ દિવસ એમને જોયા જ નથી, તમે કેવા કી ટુ ધ સિટી, આ શહેરનું સર્વોચ્ચ સન્માન એમને આપો છો? ત્યારે એ મેયર બોલ્યા કે તમારા જે રેડ ડોટ છે ને, એ બિચારા એવું બોલ્યા હતા, ચાંદલો છે કર્યો છે ને જે સ્વામિનારાયણનો, એ લોકો છે ને કોઈ જગ્યાએ ટિકિટ એને ટ્રાફિકિંગની મળી નથી. બીજું, ડોમેસ્ટિક વાયલન્સમાં કોઈની ઉપર કેસ નથી ચાલતો. ત્રીજું, નેબરહુડમાં એ લોકોનો કોઈ જગ્યાએ ઝઘડો નથી. ચોથું, શનિ રવિમાં મહિને એક વખત કમ્યુનિટી સર્વિસીસના હોય અને જાહેર થાય કાઉન્ટી તરફથી તો એ લોકો ઉત્સાહથી જોડાય છે. એટલે અમને એમ થયું કે આવી એક સારી કમ્યુનિટી જો જે વ્યક્તિ અહીંયા તૈયાર કરી શકતી હોય, વ્યક્તિના જીવનમાં કેટલી બધી સાત્વિકતા અને સારા પાસે, એટલે અમે કી ટુ ધ સિટી આપી. જો આ પ્રતિષ્ઠા વધી કે નહીં? હા કે ના? પ્રતિષ્ઠા તમારી વધે છે. એટલે સ્ટીફન કોવી 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક, જે મોસ્ટ ક્રાઉન્ડ મેનેજમેન્ટ પુસ્તક છે, એમાં એક બહુ સરસ વાત લખે છે કે તમે મૃત્યુ પામ્યા છો અને ભગવાને તમને એવી શક્તિ આપી કે મારી આજુબાજુ લોકો મારા વિશે શું ગણગણે છે, શું બોલે છે, શું વિચારે છે, એવું તમે જાણી શકો છો. એ વખતે તમારે શું સાંભળવું છે ને એ પ્રમાણે અત્યારે જીવન જીવજો. એ વખતે તમારા વિશે જે બોલાય એ તમે જો એમ ઈચ્છતા હો કે સારું ને વિશેષ બોલાય તો અત્યારે પળે એવી રીતે જીવવી પડે. એટલે બીજો અગત્યનું જીવન મૂલ્ય નીતિમત્તા અને પ્રામાણિકતા છે. નીતિમત્તા અને પ્રામાણિકતા હોય તો તમારા ફેમિલી વેલ્યુઝ, તમારા પારિવારિક જીવનમાં પણ તમને સુખ આવે. દિલ્હીમાં રોજ 70 થી 80 ડિવોર્સ કેસીસ નોંધાય છે. મુંબઈમાં બાંદ્રામાં ફેમિલી કોર્ટમાં રોજ 70-80. હૈદરાબાદ સિકંદરાબાદની ટ્વિન સિટીમાં રોજના 100. એટલો બધો તો શું વાંધો પડી જતો હશે? અને એક સર્વે પ્રમાણે આમાંથી 5% કેસ ડિવોર્સના એ 60 થી ઉપરની ઉંમરના છે. હવે 25-28 લગ્ન કરે 30-35 ચાલી ગયું, હવે 10-15 ચલાવવાના છે. ત્યાં સુધી એકાદી વિકેટ તો પડશે, ચલાવી લે ને. પછી એનાલિસિસ થયું કે વાય પીપલ અબાઉટ ધ એજ ઓફ 60 દે આર ગોઈંગ ફોર ડિવોર્સિસ. 60 વર્ષથી ઉંમરથી ઉપર અને 30-35 વર્ષ લગ્ન જીવનને થઈ ગયા છે, પછી શું કામ છૂટાછેડા માટે જાય છે? એના કારણો અનબિલીવેબલ. જે કારણો બહાર આવે એમાં પહેલું અગત્યનું કારણ આવ્યું, આ તો હું એકદમ ક્રમમાં નથી બોલતો પણ અગત્યનું એક કારણ આવ્યું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ મીડિયા સાઇટ્સ, સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. લગ્ન જીવનને 35 વર્ષ ઓલરેડી થઈ ગયા છે, તો સોશિયલ નેટવર્કિંગમાં જાય છે શું કામ? પછી શંકા કુશંકા ઊભી થાય કે ના થાય? હા કે ના થાય? અને કોક મેક્સિકોમાં બેઠું એનું તારે અહીંયા શું છે? સોશિયલ નેટવર્કિંગમાં કોક મેક્સિકન જોડે કેનેડિયન જોડે ચેટ કરે, નથી એ વ્યક્તિ અહીંયા આવવાની, નથી તું ત્યાં જવાનો. અને હજી તો આધાર કાર્ડ લિંક થશે ને, હવે થઈ રહ્યું છે, આધાર કાર્ડ લિંક થશે ને એટલે ખબર પડશે કે હું છેલ્લા 10 મહિનાથી કોકને સ્વીટી સમજીને વાત કરતો એ તો રઘો હતો.
કારણ કે આમાં તો જેન્ડર છુપાવે છે લોકો. પીપલ હાઇડ ધ જેન્ડર એઝ વેલ. પછી પ્રશ્ન, યંગ કપલ્સમાં પણ આ જ પ્રશ્ન છે. તમે એકવાર પવિત્ર અગ્નિની સાક્ષીએ જોડાઈ ગયા પછી યુ હેવ ટુ ફોલો ધ નોર્મ્સ, ડિસિપ્લિન્સ. પછી એ શિસ્ત હોવી જ જોઈએ, તો જ લગ્ન જીવન અને પારિવારિક જીવન ચાલશે. ભવિષ્યની પેઢીને તમે ઉપદેશ શું આપશો? વર્તનથી આપવું પડે. પછી બીજા તો ક્ષુલ્લક કારણો છે. બીજું એક કારણ એવું છે, ધ સ્પીડ ઓફ ફેન એન્ડ એસી ઇન બેડરૂમ. તને 5 ફાવતું હોય, પત્નીને 2 ફાવતું, તો 2 જણા પ્રેક્ટિસ કરીને 3 ઉપર આવી જાઓ. અને ના ફાવતું તો એક રજા એક્સ્ટ્રા ઉડી લેવાય, છૂટાછેડા માટે એપ્લાય ના થવાય. ત્રીજું કારણ શું છે ખબર છે? સડનલી માય સ્પાઉસ હેઝ લોસ્ટ ધ સેન્સ ઓફ ડ્રેસિંગ. કે મારા સ્પાઉસ ને પતિ પત્ની એકબીજા માટે કે ડ્રેસિંગ સેન્સ ખબર નહીં અચાનક જતી રહે. 60 વર્ષે જબ્બો લેંગો પહેરેમાં બધું આવી ગયું. કેવું ઘનશ્યામભાઈ? એમને જબ્બો લેંગો પહેરો છે એટલે કહું છું, લાઇટલી વાત કરું છું, પણ કહેવાનું શું, હવે 60 વર્ષે બીજું તું તમારે ડ્રેસિંગ સેન્સની ચિંતા છે. પણ પેલી નાનપણથી ટેવ પડી ગઈ ને, અરીસા સામે ઉભા રહી એટલે આમ જોવે, પાછો આમ જોવે, પાછો આમ જોવે. હવે બીબું ઘડાઈ ગયું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. અને જે ગોઠવાઈ ગયું છે એમાં કોઈ ફેરફાર નથી થવાનો. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ બહુ મોટી પ્રામાણિકતા છે જીવનમાં, ઓનેસ્ટી. કે મારા ભાગ્યમાં જે હતું એ મને મળ્યું છે. અને સિલેક્શન પણ આપણે જ કર્યું છે ને. કોઈ આપણને બાવડું પકડીને ચોરીમાં લઈ ગયા નથી, કે આમ દોડે બાંધીને ઢસડીને લઈ ગયા નથી. કોઈને એવું થયું છે? હા કે ના? કોઈ નથી થયું. યુ સિલેક્ટેડ યોર સ્પાઉસ બાય યોર ચોઇસ. યસ ઓર નો? પછી આ બધા કારણો વચ્ચે આવવા જ ના જોઈએ. આ પ્રામાણિક જીવન કહેવાય, ફેથફુલ.